આજ મને એવું તો શું થયું કે ઘંટા ડોહાની કોઠે હેડવું પડ્યું દવાખાને જઈને બે ઇન્જેક્શન ના ગોબાઈ લેવા પડે દવા ગળવી પડી રામ ભાઈઓ આજ સવારમાં સા એવી કરી કે ડાયરેક્ટ મખણ તો ભોય જ આવી ગયું પછી મખણ ને સાફ કરવા હું ડોલ ભરીને પાણી લેવા જો પછી ડોલ માં ગાવ પાણી તો ભરી નો છે પણ જેવી ડોલી પાડી હો કેડ મેં હો મસ્કો આવી ગયો ડાયરેક્ટ ડોહો બની ગયો હું તો લકડા ફકડા હેડતો તો હું તો એ ભાઈ તો મારા ઘરવાળા મારું પર હતા હતા પછી મને રેવડવાનું ના એટલે મેં કીધું હેડો મારે દવાખાને જવું પડશે હવે ગાવ ઘેરથી પૈસા લીધા મારા હારકડિયાની હાથી લઈ લીધો કેમ કે બાઇક હું હાથી કોઈ એમ નતો એટલે મારા હારકડીએ બાઇક હાથી લીધું અમે રવાના થઈ ગયા ધોજવાડા હારું ગાવ ધોજવાડા પહોંચીને દવાખાના પહી જાય સાહેબ પાડાંગોડ બે અંજી ઘોરાઈ ગીધો રવાના થઈ ગયા ઘર હારું ઘેરાઈને તો ગાવ ગોળી ગળી નથી રવાના થઈ ગયો ક્ષેત્ર હારું ખાલી નજર રાખવા જેમ કે આ તો આપણાથી કોઈ થાય એમ નતું વકાનતા થઈ ગયા ક્ષેત્રમાં જઈને ભાઈ તો અમારા મેડમ ને અમારા બેન બે ખૂણા પૂરતા હતા બાદ ક્ષેત્રમાં ખૂણા પૂરતા લગભગ 12 વાગ્યા હતા અમે પછી ઘર હારું રવાના થઈ ગયા ઘેરાઈને તો ગાવ ખીચડી ઝાપટી ગયા ખાવા ખાઈને તરત અમારી અગ્રી ગેંગ લઈને અમે રવાના થઈ ગયા ક્ષેત્ર હારું ફુવારા ફિટ કરવા ગાવ લેટર લોબી કરીને ફુવારા ઉભા કરીને છે ફટાફટ ફુવારા ચાલુ કરીને છે બંધ ફુવારા ચાલુ કરવા બદલે હું ભંગારી ગોળ ડબ્બો લઈને આવી ગયો હતો ફુવારા મસ્ત ચકચકાટ હેડતા આટલો વરસાદ પડ્યો એટલે અમારે થોડુંક પાણી વધી ગયું હતું થોડી વાર મારા હારગડીએ ફુવારા લઈને આવી ગયો હતો ઉભા કરાવવા ક્ષેત્ર ખૂબ મોટું હતું લગભગ 115 ફુવારા હતા એટલે બધું સેટલમેન્ટ કરતા લગભગ 4 વાગી ગયા હતા બધું કમ્પ્લીટ કરીને અમે રવાના થઈ ગયા ઘર હારું ઘેરાઈને તો તરત મેડમ સામે લીધું એટલે 7 વાગી ગયા ફાડ દેંગે બોલો જય શ્રી સીતારામ।